નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કરીશું જિંદગી જીતી ગઈ। જેને રામ રાખે તેને કોણ ચાખે, આ યુક્તિ ખરા અર્થમાં સાર્થક થઈ છે જામનગરમાં, જ્યાં બોરવેલમાં ફસાયેલા બાળકનો ચમત્કારિક રીતે અદ્ભુત રીતે બચાવ થયો છે। જામનગરના ગોવાણા ગામે બોરમાં ફસાયેલા બાળકને નવું જીવન મળ્યું છે। 9 કલાકની જહેમત બાદ તંત્રની મહેનત આખરે રંગ લાવી છે અને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે। બોરવેલમાંથી બાળકને બહાર કાઢતા જ તેને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। 6 ફેબ્રુઆરીએ લાલપુરના ગોવાણા ગામમાં સાંજના 6 કલાકે બાળક બોરવેલમાં પડ્યો હતો, જેનો રડવાનો અવાજ આવતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા। તાત્કાલિક રીતે એનડીઆરએફ અને રોબોટની પણ મદદ લેવામાં આવી તો 10 થી 13 ફૂટે ફસાયેલા બાળકને ઓક્સિજન પણ આપવામાં આવ્યો। મોડી રાત્રે 3:15 કલાકે બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો। ફાયર બ્રિગેડની ટીમે પણ બાળકને બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું। 9 કલાક ચાલેલા ઓપરેશન જિંદગી બાદ સમગ્ર ટીમને સફળતા મળી છે અને 2 વર્ષના બાળક રાજના માતા પિતા મધ્યપ્રદેશના વતની હોવાનું હાલ જાણવા મળ્યું છે। જામનગર ફાયર બ્રિગેડ ટીમ અને રિલાયન્સ ફાયર સહિતની આ ટીમ વહીવટી તેમજ 108ની સમગ્ર મામલે પ્રશંસનીય કામગીરી ઉડી અને આંખે વળગે તેવી છે અને બાળકનું ઓપરેશન સફળ રીતે પાર પાડવામાં આવ્યું છે। વાલુવાડિયા વિસ્તારમાં એક મજૂર માણસનો દીકરો જે 2 વર્ષનો હતો, જે બોરવેલની અંદર ફસાઈ જતા અમને એવો કોલ આવેલ। અમે અહીં તાત્કાલિક આવી અમે જોયું કે છોકરો અંદાજે 10 થી 13 ફૂટ અંદર બોરવેલની અંદર ફસાયેલો છે। અમે તાત્કાલિક એને વિધિને 5 થી 10 મિનિટમાં એના હાથને લોક કરી, બંને હાથને લોક કરી છોકરાને સ્ટડી કરેલ છે, સાથે ઓક્સિજનની સપ્લાય 108 દ્વારા અમે આપેલ છે। બાદમાં એમ લાગતા છોકરો બહાર નથી નીકળતો, ફસાયેલો છે, એકદમ ધૂળ માથે પડેલી છે, જેથી અમે એની બાજુમાં જ અમે 3 ફૂટ દૂર એક ખાડો ખોદેલ, જે અંદાજે 13 ફૂટ ખોદેલ હતો। પછી સાઈડમાંથી ખાડો ખોદીને છોકરાને અત્યારે હાલ 3 ને 15 કલાકે રાત્રિના મેં જીવતરમાં બહાર કાઢી એને 108 દ્વારા જીજી હોસ્પિટલમાં રવાના કરેલ। છોકરાની કન્ડિશન હાલ 100% શ્યોર છે। ચણા ખાતા રમતા આવ્યા, અમને નથી ખબર ત્યાં બોરિંગ ખોદેલા છે એવું। ખેતરવાળાને સમજવા જવાય ને બોરિંગ ઝાંખી મૂકવાનું, ખેતરવાળા નથી ઝાંખે મૂક્યા। અમને એવું ખબર છે ચણા બચ્ચા લોકો ચણા ખાય એટલે ખાતા હતા, મને એવું ખબર હતા કૂવો ખોદેલા છે એવું। તો જામનગરથી મારી સાથે સંવાદદાતા કિંજલ કારસરિયા જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। કિંજલ, એક બાળકને નવું જીવન મળ્યું છે, તે માતા પિતાનું બાળક આજે જે પાછો આવી ગયો છે, કેવી રીતે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું? બિલકુલ મિત્તલ, જે પ્રકારે વાત કરવામાં આવી જામનગરમાં ઓપરેશન જિંદગી બાદ જે રામ રાખે તેને કોણ ચાખે તે પ્રકારે 2 વર્ષનો જે રાજ છે તે રાજને નવજીવન મળ્યું છે। બોરમાં જે રાજ ફસાયો હતો એમને 9 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો છે અને હાલ આ રાજને છે તે જામનગરની જીજી હોસ્પિટલના પીઆઈસીયુમાં સારવાર હેઠળ છે અને તે બિલકુલ સ્વસ્થ છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જીજી હોસ્પિટલમાં રાજ છે એના એક્સક્લુઝિવ દ્રશ્ય છે તે જોઈ રહ્યા છીએ। રાજની શ્વાસ છે તે ચાલી રહી છે અને આ શ્વાસ જે ચાલી રહી છે તેનો શ્રેય જાય છે જામનગરના સમગ્ર વહીવટી તંત્રને, આરોગ્ય સ્ટાફને, 108ની ટીમને અને રિલાયન્સની પણ ફાયર બ્રિગેડની ટીમને। કારણ કે જે પ્રકારે રાજ આપણી વચ્ચે છે એનું મુખ્ય કારણ છે આ તમામ લોકોની જહેમત। તેમના માતા પિતા પણ અત્યારે જોઈ શકાય છે રાજ પાસે અને જે આરોગ્ય સ્ટાફ છે એ પણ એમની થઈ રહ્યો છે, કારણ કે 9 કલાકની જહેમત બાદ રાજ છે તે આપણી વચ્ચે હયાત છે અને ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે। આપણે એમની માતા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે રાજની જિંદગી છે તે બચી છે અને તેમની માતા પિતા પણ અહીં છે। એમના પિતા સાથે જ વાત કરીશું। શું કહેશો, અત્યારે રાજ આપણી વચ્ચે છે અને નવ જિંદગી મળી છે, 9 કલાકની જહેમત બાદ રાજ આપણી સાથે છે અત્યારે? રાજ અમારા સમોર જિંદો છે, નવી જિંદગી મળેલી। કેવી રીતના આખી ઘટના બની હતી? કારણ કે 6 વાગ્યા આસપાસ રાજ રમતો હતો અને પડ્યો હતો। મને ખબર નથી, એમને ખબર નથી, પરંતુ જે પ્રકારે ચણાના ખેતરમાં આખો પરિવાર હતો। ક્યાંથી બેન તમે અહીંયા આવ્યા હતા? ખેતરમાં આખા પરિવાર નથી તા ભાઈ, એકલા હતા, આ દવા ટાકતા હતા ડાંગરસમાં।
અચ્છા, જે પરિવાર છે તેમનો પુત્ર એકલો હતો અને બોરમાં પડ્યો હતો. તો એકલા રમતો તો અમને નથી ખબર તો અહીંયા બોરિંગ છે અમે એવું સમજલા દૂર છે એવું સમજલા અમે અત્યારે રાજ બચી ગયો છે, કેવી ખુશી, કારણ કે ખુશી ન હોય. હા ખુશી છે ખુશી છે કારણ કે 9 કલાકની જહેમત બાદ 2 વર્ષનો બાળક રાજ છે એ સૌની વચ્ચે હેમખેમ પરત આવ્યો છે. સરકારી વહીવટી તંત્ર, જિલ્લા કલેક્ટર, એસપી સહિતના સમગ્ર તંત્ર છે તે પણ દોડ્યું હતું. બીજી તરફ રાજને બચાવવા માટે 108ની ટીમ સૌપ્રથમ પહોંચી હતી ને જે પ્રકારે ઓક્સિજન આપવામાં આવી રહ્યું હતું ત્યારબાદ સમગ્ર ટીમ દ્વારા જામનગરની ફાયર વિભાગની ટીમ છે, આ ઉપરાંત રિલાયન્સની ફાયર વિભાગની ટીમ છે તે પણ અતિ આધુનિક સાધનો સાથે પહોંચી હતી અને આ જે સાધનોની મદદથી રાજને છે તે 9 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો છે. ત્યારે પરિવારના મોઢા ઉપર પણ ખુશી છે. એક તરફ રામ રાખે અને કોણ ચાકા યુક્તિને રાજ્ય સાર્થક કરી છે. 2 વર્ષના રાજને જે નવજીવન મળ્યું છે ત્યારે સમગ્ર લોકોમાં પણ હરખની હેલી છે અને જે પ્રકારે સમગ્ર વહીવટી તંત્ર હોય કે આરોગ્ય તંત્ર હોય ખડે પગે 9 કલાક છે તે જહેમત ઉઠાવવામાં આવી હતી અને હાલ પણ રાજ છે તે જામનગરની જીજી હોસ્પિટલમાં હયાત છે અને લોકોને પણ એની ખુશી છે કે 9 કલાકે બોરમાંથી બાળક બહાર આવ્યું છે. જી બિલકુલ કિંજલ, રિલાયન્સ ફાયરની ટીમની પ્રશંસનીય કામગીરી સાથે જામનગર ફાયરની ટીમની આ જે સરાહનીય કામગીરીથી એક બાળકનો જીવ બચી ચૂક્યો છે. 9 કલાક છે કે જ્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હશે ત્યારે ખૂબ એ 9 કલાક મહત્વના રહ્યા હશે, કારણ કે એવું હોય કે બાળકને બચાવવાનો જ છે અને ત્યારે તમામ માટે એક જવાબદારી ભર્યું કામ કહી શકાય. બિલકુલ મિત્તલ, જે પ્રકારે વાત કરવામાં આવે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા છે એ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, એસપી પ્રેમસુખ ડેલુ છે એ પણ પહોંચ્યા હતા, 108ની ટીમ હતી, ફાયર વિભાગની ટીમ હતી, આ ઉપરાંત રિલાયન્સની ટીમ હતી, તમામ ટીમોએ છે તે 9 કલાક જહેમત ઉઠાવી હતી. જે પ્રકારે અંદર બોરમાં બાળક ઘૂસ્યું હતું આ બાળકને બહાર કાઢવા માટે તમામ જે પ્રયત્નો છે તે કરવામાં આવ્યા. હું જે પ્રકારના દ્રશ્યો છે દેખાડવા માંગીશ ફરી એકવાર. અત્યારે પણ રાજ છે તે જીવિત હાલતમાં છે અને રાજની છે તે શ્વાસ ચાલી રહી છે. સમગ્ર વહીવટી તંત્ર એના માટે હકદાર છે, જે પ્રકારે શ્રેયના ભાગીદાર છે, કારણ કે જે રાજ છે એ રાજને સફળ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 9 કલાકની જહેમત બાદ વહીવટી તંત્રને સફળતા મળી છે અને આરોગ્ય તંત્ર પણ એટલું જ, જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે સવારથી મોડી રાતથી જ્યારે રાજને અહીં લાવવામાં આવ્યો હતો ત્યારથી જ એમની સેવામાં લાગ્યું છે. એમના શ્વાસ ચાલી રહ્યા છે, આ શ્વાસ અટકે નહીં તે માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છે. પીઆઈસીયુમાં પણ ડોક્ટર સોનલ શાહ છે જે તજજ્ઞ છે તેમની સમગ્ર ટીમ છે આખી રાતથી પીઆઈસીયુમાં ખડે પગે છે ને અત્યારે પણ તેમની સઘન સારવાર છે એ ચાલી રહી છે ને રાજની શ્વાસો છે તે ચાલુ છે. તે સૌ માટે એક આનંદના સમાચાર છે અને લોકોમાં પણ જેને લઈને ખુશીનું મોજું છે તે ચોક્કસ જોવા મળ્યું છે. મિત્તલ, બિલકુલ બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકોમાં પણ એક પ્રકારની ખુશી જોવા મળી રહી છે. તો નજર કરીએ અન્ય સમાચારો પર. હવામાન વિભાગની આગાહી, આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. 1-2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે 1 થી 2 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે હાલ મિક્સ વાતાવરણ જોવા મળી રહ્યું છે, મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આગામી 2 દિવસમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, એટલે કે ઠંડી વધી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે. वेस्टर्न डिस्टर्बेंस का जो अभी पोजीशन है वो 72 और 32 डिग्री नॉर्थ लेटीट्यूड पे है और उसका जो मतलब इफेक्ट है वो मतलब क्लाउड गुजरात, नॉर्थ गुजरात और सौराष्ट्र और कच्छ के ऊपर पे क्लाउड बना हुआ, क्लाउडलेस, लेकिन रेन की कोई संभावना नहीं. ઉત્તરકાશીના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા બાદ ગ્લેશિયર તૂટવાની તસવીરો સામે આવી છે. હર્ષિલ ખીણમાં હિમવર્ષા બાદ ગ્લેશિયર તૂટ્યું હતું, જેના દ્રશ્યો જોઈ શકાય છે. જોકે ગ્લેશિયર તૂટવાના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી, પરંતુ ગ્લેશિયર તૂટવાની તસવીર પરથી તમે કલ્પના કરી શકો છો કે કેવી રીતે ગ્લેશિયર એક ક્ષણમાં તૂટ્યું અને ગ્લેશિયરનો બલૂન આખી ખીણમાં ફેલાઈ ગયો. તો ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી, યમુનોત્રી ધામ, મુખબા, હરસિલ વગેરે સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદની સાથે હિમવર્ષા યથાવત છે. જિલ્લા મથક સહિત આસપાસના વિસ્તારોમાં હળવા ઝાપટા પણ પડી રહ્યા છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડીનો વધારો થયો છે.
વરસાદના કારણે વાતાવરણમાં ફેલાયેલું ધુમ્મસ વિખેરાઈ ગયું, જેના કારણે સામાન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આજે સવારે જિલ્લામાં હવામાનનો પલટો હતો. જોકે ગંગોત્રી, યમુનોત્રી ધામ સહિત હરસીલ, ધારાલી, મુખબા અને વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. આસપાસની નિર્જન ટેકરીઓ, જ્યારે કે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં બપોર સુધી વાદળો છવાયા હતા અને હળવા ઝરમર વરસાદી ઝાપટા પડ્યા હતા. ગોમુખથી ગંગોત્રી, ભૈરવ વેલી, હર્ષિલ, મુખબા અને આસપાસના વિસ્તારમાં હિમવર્ષા ચાલુ છે. આ વર્ષનો હિમવર્ષા સફરજનના પાક માટે વરદાન સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં મનાલી અને આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષા બાદ હવે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. ફેબ્રુઆરી મહિનામાં ખીણમાં થયેલી હિમવર્ષાથી ખેડૂતો, મધમાખીઓ તેમજ પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ચહેરા પર ખુશી ફેલાઈ છે. ખીણમાં થઈ રહેલી હિમવર્ષા અહીંના ગ્લેશિયર્સ માટે પણ જીવાદોરી બની ગઈ છે. ડિસેમ્બર અને જાન્યુઆરીના છેલ્લા 2 મહિનામાં મનાલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા થઈ ન હતી અને ચારે બાજુ દુષ્કાળ હતો. આવી સ્થિતિમાં જ્યારે લોકો પોતાના પાકને લઈને ચિંતિત હતા, ત્યારે પર્યટન વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓના ચહેરા પર નિરાશા જોવા મળી હતી અને પ્રવાસીઓ પણ કુલ્લુ મનાલી આવવાથી ડરવા લાગ્યા હતા. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં મનાલીમાં હિમવર્ષા થઈ હતી. દરેકના ચહેરા પર નિરાશા હતી, પરંતુ તે ખુશી લઈને આવી છે અને હવે અહીં દરેક ખુશ દેખાય છે. વરસાદ અને હિમવર્ષાના કારણે રાજધાની શિમલા સહિત સમગ્ર રાજ્યમાં ફરી એકવાર તાપમાનમાં ઘટાડો થયો છે. પ્રખ્યાત પર્યટન સ્થળ કુફરી, નારકંડા અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે ફરી એકવાર જનજીવન પ્રભાવિત થયું છે. બરફ પડવાના કારણે રસ્તાઓ પર લપસણું બનતા વાહનોની લાંબી કતારો લાગી હતી. લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. જોકે વરસાદ અને હિમવર્ષા ખેડૂતો અને માળીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ સિઝનમાં ત્રીજી હિમવર્ષા છે અને આ હિમવર્ષાથી પ્રવાસન સિઝનને પણ નોંધપાત્ર ફાયદો થવાની ધારણા છે. દૂર દૂરના વિસ્તારોમાંથી હિમાચલ પહોંચેલા પ્રવાસીઓ બરફવર્ષા જોઈ ખુશ છે. આ તરફ જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં હિમવર્ષા બાદ આજે 5મા દિવસે જિલ્લા મુખ્યાલય સાથે સરહદી વિસ્તારોમાં જનજીવન થાળે પડ્યું, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 109 અધિકારીઓએ ભારે હિમવર્ષા છતાં રસ્તો પાર કરવા યોગ્ય બનાવવા દિવસ રાત મહેનત કરી હતી. જમ્મુ કાશ્મીરના ટિંગ માર્ગ અને દુરાંગમાં હિમવર્ષા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. પ્રવાસીઓનું કહેવું છે કે કાશ્મીરમાં હિમવર્ષા થઈ હોવાનું સાંભળતા જ તેઓ અહીંના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા લાગ્યા. ટિંગ માર્ગમાં પ્રવાસીઓ બરફની મજા માણી રહ્યા છે. जो सुना था कि जन्नत है, देखने को मिल रहा है जन्नत है, बहुत अच्छा लग रहा है. काफी टाइम से प्लान करे थे लेकिन देखा इस बार हर जगह न्यूज में कि बर्फ नहीं पड़ रही है. तो लेकिन जैसे ही पता चला न्यूज में, इंस्टाग्राम में देखा कि पहली मौसम की पहली बर्फबारी चालू हो गई है. तो कल ही हमने 12-12:30 बजे टिकट बुक करी 4 बजे की फ्लाइट की. इमीडिएटली फ्लाइट ली और बस यहाँ पहुंच गए बर्फबारी देखने के लिए. ये इसलिए भी है क्योंकि हमारी जो खेती बाड़ी है इसी के ऊपर डिपेंड करती है. समर में जो पानी के वाटर के रिसोर्सेस हैं वो इन पहाड़ों से ही बन के नीचे आते हैं, जो हमें हमारे घरों में फिर मुहैया होता है. 26 जनवरी के आसपास सोचा हमने कि आएंगे वीकेंड में, लेकिन बहुत अपसेट हुए कि बिल्कुल स्नो नहीं हुई. सुन के गुलमर्ग में बिल्कुल वो था. फिर पता चला कि जब जैसी स्नो स्टार्ट हुई है देन वी प्लान्ड सडनली एंड केम इन. તો જૂનાગઢમાં ભડકાઉ ભાષણનો મામલો. મૌલાના સલમાન અઝહરી 1 દિવસના રિમાન્ડ પર છે. આજે સાંજે ફરી કોર્ટમાં મૌલાનાને રજૂ કરાશે. અન્ય 2 આરોપીઓના પણ 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. મૌલાના સામે કચ્છમાં ભડકાઉ ભાષણ મુદ્દે ફરિયાદ દાખલ થઈ છે. સમખિયાળીમાં કેસ દાખલ થયો છે. જૂનાગઢમાં કસ્ટોરિયલ ડેથનો મામલો. પીએસઆઈ મુકેશ મકવાણા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પીએસઆઈના મારથી યુવકનું મોત થયાનો આરોપ છે. હોસ્પિટલના સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. સસ્પેન્ડેડ પીએસઆઈ મકવાણાને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. યુવકના પરિવાર પાસે લાખોની રકમની માંગનો આરોપ છે.
તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. થી પણ વધારે ફેક વેબસાઇટ અને ગૂગલ એડ્સ બનાવ્યા હતા. આરોપીઓએ કાનપુરમાં જુદા જુદા સ્થળોએ નોકરી કરી અને ગૂગલ લિસ્ટિંગ મેપિંગનું કામ કરતી એક ખાનગી કંપનીમાં નોકરી કર્યા બાદ ગૂગલ લિસ્ટ અંગેનું જ્ઞાન તેણે મેળવી લીધું હતું. માર્કેટિંગ યાર્ડમાં પાર્ક કરેલી કારમાં લાગી આગ. અચાનક આગને કારણે અફરાતફરી મચી. કારમાં ગેસના સિલિન્ડર હોવાની આશંકા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. વલસાડના લીલાપુર નજીક કોસ્ટલ હાઈવે પર સર્જાયો અકસ્માત. એક કાર અને ટ્રક વચ્ચે થઈ ટક્કર. કારમાં સવાર એન્જિનિયરિંગના 2 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા. કાર અને ટ્રકની ટક્કરના ભયાવહ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. ડાકોરમાં મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ. દર્શને આવેલા પરિવારે મારામારી કરી. મહિલાઓની લાઇનમાં પુરુષ દર્શન કરવા જતા મંદિરના કર્મીએ રોકતા મામલો બિચક્યો. પરિવારે માફી માંગી લેતા મામલો થાળે પડ્યો. જામનગરમાં દરેડમાં શિવમ પાર્ક વિસ્તારમાં પાનની દુકાને મારામારી. રૂપિયાની લેતી દેતી મામલે બવાલ થઈ. દુકાનદાર અને અન્ય એક શખ્સ સામે આવ્યા. બંને શખ્સોના સમર્થનમાં 2 જૂથો બાખડ્યા. હથિયારધારી શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ. શહેરમાં પાનની દુકાન બહાર મારામારી દરમિયાન યુવક પર જીવલેણ હુમલો કર્યો. ઘટનામાં 3 ની ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. મારામારીની ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ સીસીટીવીમાં કેદ. આટલાદર વિસ્તારમાં તસ્કરોએ આતંક મચાવ્યો. તસ્કરો ઘરમાં ઘૂસતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તસ્કરો ત્રાટકતા સ્થાનિકોમાં ભયનો માહોલ. ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ. પશુપતિનાથ મંદિરમાં 5 કિલોથી વધુ ચાંદીના દાગીનાની ચોરી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. અમદાવાદના વિશાલ એપીએમસીની એક દુકાન પાસેથી લસણના 14 કટ્ટાની ચોરી થઈ. 2 લોકો રિક્ષામાં લસણના કટ્ટા ભરીને નીકળી ગયા. લસણની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ગીર સોમનાથના વેરાવળ બાયપાસ રોડના વાડી વિસ્તારમાં મકાનમાં ઘૂસી દીપડી. વહેલી સવારે દીપડીએ વાછરડાનું કર્યું હતું મારણ. વન વિભાગે કલાકોની જહેમત બાદ દીપડીનું રેસ્ક્યુ કર્યું. વન વિભાગની ટીમે ટ્રેન્ક્યુલાઇઝ કરી કરવું પડ્યું રેસ્ક્યુ. દીપડી અવાવરૂ મકાનમાં ઘૂસી છુપાઈ ગઈ હતી. દીપડીની રેસ્ક્યુ કામગીરીમાં 2 વનકર્મી થયા ઇજાગ્રસ્ત. દીપડીનું રેસ્ક્યુ કરી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી. અમરેલીના પીપાવાવ પોર્ટ ફોરવે માર્ગ પર દેખાયો સિંહ પરિવાર. 4 સિંહ હાઈવે ક્રોસ કરતા દેખાયા. શિકારની શોધમાં આવેલા સિંહ પરિવારનો વિડીયો રાહદારીએ કેમેરામાં કેદ કર્યો. અમરેલીમાં રેલવે ટ્રેક પર આવી ગયેલા સિંહને બચાવાયો. રાજુલા પીપાવાવ પોર્ટમાં સિંહ ફેન્સિંગ કૂદીને રેલવે ટ્રેક પર આવી ગયો. રેલવે સેવકોએ તાત્કાલિક ફેન્સિંગ ગેટ ખોલાવી સિંહને બહાર કાઢ્યો. રાત્રિના સમયે વન વિભાગ એલર્ટ રહેતા સિંહનો બચાવ. રાજ્યમાં 2 વર્ષમાં 113 સિંહ 126 સિંહ બાળના થયા મોત. 21 સિંહ અને 8 બાળ સિંહના કુદરતી મોત થયા. 92 સિંહ અને 118 બાળ સિંહના મોત કુદરતી રીતે થયા. 2 વર્ષમાં 294 દીપડા 110 દીપડાના બચ્ચાના મોત થયા. દીપડા અને સિંહના કુદરતી મોત અટકાવવા સરકારે લીધા અનેક પગલાં. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો વન પર્યાવરણ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો. રાજકોટના જેતપુરમાં ધુમ્મસભર્યું વાતાવરણ. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકી. ઘઉં, ચણા અને જીરુના પાકને વ્યાપક નુકસાનની ભીતિ. ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા. સાબરકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું. ઘઉં, જીરું, રાયડો, વરિયાળી, બટાકા સહિતના પાકમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા. રાજકોટના ગોંડલ પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ. ઝાકળના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને થઈ હાલાકી. ધાણા, લસણ, ડુંગળી સહિતના પાકમાં રોગચાળાની ભીતિ. અમરેલી, બગસરા સહિત જિલ્લાના મોટાભાગના પંથકમાં છવાયો ગાઢ ધુમ્મસ. ગાઢ ધુમ્મસના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પડી મુશ્કેલી. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં થયો ઘટાડો. જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ જામ્યો. ગુજરાતીઓ ઠંડી બાદ રૂજવા થઈ જાવ તૈયાર. 2 દિવસ બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે કરી આગાહી. ઠંડી વધુ આક્રમક બનશે. આગામી 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો.
વેલકમ બેક. સુરતના પલસાણાના હરિપુરા પાટિયા પાસે અકસ્માતની ઘટના બની છે. છાત્રાલા જંકશન પાસે શેરડી ભરેલ ટ્રેક્ટર નમી પડતા શેરડી નીચે મજૂરો દબાયા. જોકે સુરતથી કટોદરા તરફ આવતા ટ્રેક્ટરમાં પંચર પડતા ટ્રેક્ટર એક તરફ નમી જતા ઘટના બની. પંચર પડતા મજૂરો જેક લગાવતા સમગ્ર ઘટના બની હતી. ઓવરલોડ ભરેલ ટ્રેક્ટર નમી પડતા શેરડી ભરેલ ટ્રોલી નીચે મજૂરો દબાયા. દબાયેલા મજૂર પૈકી એકની ઘટના સ્થળે જ એકનું મોત નીપજ્યું છે. ઘટના સુરતની કટોદરા જતા હાઈવે પર બનતા ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. ઘટના અંગે કટોદરા પોલીસ સ્થળ પર પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે. તો ગાંધીનગરમાં સવારે 10:30 કલાકે કેબિનેટ બેઠક મળશે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસની તૈયારી અંગે ચર્ચાઓ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ મુલાકાત પર ચર્ચા થશે. ધોરણ 10 અને 12 પરીક્ષાની તૈયારીની સમીક્ષા કરાશે. વિધાનસભા ગૃહની બેઠક 12 વાગે મળશે. અભ્યાસક્રમમાં ગીતાસાર થશે દાખલ. 6 થી 12માં ગીતાસાર દાખલ કરવા સંકલ્પ લેવાશે. વિધાનસભામાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સંકલ્પ રજૂ કરશે. ગીતાસાર દાખલ કરવા અંગે ગૃહમાં 90 મિનિટ ચર્ચા થશે. વાત મહેસાણાની. મહેસાણામાં કબૂતરબાજીનો મામલો. સમગ્ર મામલે હાલ ફરિયાદ નોંધાઈ છે. 62 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. 25 થી 30 જાન્યુઆરી 2024 સુધીમાં છેતરપિંડી કરાઈ હતી. 62 લાખના મહેસાણા માલ ગોડાઉનમાં MR એન્ટરપ્રાઇઝમાં પૈસા મુકાવ્યા. આંગણિયા પેઢીમાં પૈસા મુકાવી પેઢી બંધ કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાનું કહ્યું અને વિશ્વાસ અને ભરોસો જીત્યા બાદ વિઝા ના અપાવ્યા. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા ફરિયાદીએ હાલ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ડિમ્પલબાઈ એજન્ટ સની ઉર્ફે શૈલેષ પટેલ, જયેશ રાજપૂત એજન્ટ યશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો 3 લોકો સામે હાલ ફરિયાદ દાખલ. વિશ્વાસ જીત્યા બાદ વિઝા ના અપાવ્યા. કબૂતરબાજી મામલે 62 લાખની ફરિયાદ નોંધાઈ છે. મહેસાણામાં કબૂતરબાજી મામલે ઓનલાઈન પર સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ચૂક્યા છે. જી કેતન, કબૂતરબાજી મામલે શું બધું અપડેટ્સ? ચોક્કસથી મિત્તલ જણાવી દઉં કે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે 3 એજન્ટ વિરુદ્ધ કબૂતરબાજીમાં 62 લાખ રૂપિયાની છેતરપિંડી મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. 25/1/2024 થી 31/1/2024 સુધી આ છેતરપિંડી કરવામાં આવી હોય તેવી હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 62 લાખ રૂપિયા મહેસાણામાં માલ ગોડાઉનમાં MR એન્ટરપ્રાઇઝ આગળિયા પેઢીમાં મુકાવ્યા હોય તેવી પણ ફરિયાદમાં જે વાત કરવામાં આવી છે. પૈસા મુકાવી પેઢી બંધ કરાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાનું કામ કરી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી વિઝા જે હોય છે અપાવ્યા હતા. ટૂર અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા ફરિયાદી ડિમ્પલાબેન ધવલસિંહે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. 3 જિલ્લા એજન્ટ હોય છે તેમના વિરુદ્ધમાં હાલમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે. જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ. તો અમદાવાદમાં DRIએ ગેરકાયદેસર થતી દાણચોરીની સોપારીનો મોટો જથ્થો કબજે કર્યો છે. કન્ટેનરમાં બેઝ ઓઇલ પાર્સલની ઓળખ આપી UAEથી મુદ્રા પોર્ટ પર સોપારી મોકલવામાં આવી હતી. કબજે કરાયેલા 83.352 મેટ્રિક ટન સોપારીની અંદાજિત બજાર કિંમત ₹5.71 કરોડ છે. DRIએ કન્ટેનરની તપાસ કરતા 738 ડ્રમમાંથી 658 ડ્રમમાં સોપારી અને 80 ડ્રમમાં બેઝ ઓઇલ હોવાનું ખુલ્યું છે. તો આણંદમાં નકલી બિનખેતીના હુકમ અંગે 3 સામે ફરિયાદ નોંધાઈ છે. MGVCLના નાયબ ઇજનેર સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. અરજદારે 3 ફેઝ માટે અરજી કરી હોવાથી અધિકારી અને ક્લાર્કે નકલી હુકમ બનાવ્યો હતો. નકલી બિનખેતીના હુકમ સાથે વીજ જોડાણની ફાઇલ ખરાઈ માટે પહોંચી. જોકે સર્કલ કચેરીમાં ફાઇલની તપાસ થતા ખુલાસો થયો. પૂર્વ કલેક્ટરની સહી સાથે હુકમ બનાવ્યો. ખુલાસો થતા નાયબ મામલતદારે ફરિયાદ નોંધી છે. અને એક ભૂતપૂર્વ કલેક્ટર સાહેબના નામનો લેટર બનાવી અને ડુપ્લિકેટ NAનો ઓર્ડર કરેલો, જે સિનિયર અધિકારીના ધ્યાનમાં આવતા એમને ઇન્કવાયરી સોંપેલી અને તેના આધારે ગઈકાલે નાયબ મામલતદારની ફરિયાદ લઈ આ 3 આરોપીઓને એરેસ્ટ કરેલા છે.
તો અમરેલીમાં વિધર્મી યુવક યુવતીને ભગાડી જતા રોષ ફેલાયો છે. રાજુલાના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા. આરોપીને પકડવા માટે પોલીસની કવાયત. જોકે હિન્દુ સંગઠનની સંસ્થાઓ અને મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી ઉગ્ર રજૂઆતો કરી. રાજુલા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ સહિત 6 જેટલી અલગ અલગ ટીમો બનાવી છે. આરોપીને પકડી લેવા માટે પોલીસે કવાયત તેજ કરી છે. વડોદરામાં સગીરાનું અપહરણ કરનારો વિધર્મી પોલીસના સકંજામાં આવ્યો છે. શિનોરમાં માલસન નર્મદા બ્રિજ પરથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગીરાનું અપહરણ કરનારો વિધર્મી હાલ ઝડપાયો છે. પોલીસે આને ઝડપી આરોપીને અને વધુ તપાસ હાથ ધરી છે. સગીરાની માતાએ આ ફરિયાદ નોંધાવી હતી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ સિટી ગુજરાતી. નમસ્કાર.